ગીર ગઢડાના ઇકો સેન્સિટિવ ઝોનમાંથી આશરે ₹52 લાખનો બ્લેક ટ્રેપનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા વહીવટી તંત્ર. જિલ્લામાં ગેરકાયદે ખનન સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. કલેક્ટર શ્રી ડી જાડેજા. જિલ્લામાં થોડા સમયથી ઇકો સેન્સિટિવ ઝોન તથા તેના આસપાસના વિસ્તારોમાંથી નાના મોટા ખનીજ ચોરીના બનાવો ધ્યાનમાં આવતા કલેક્ટર ડી જાડેજાએ આ અંગે ભૂસ્તર શાસ્ત્ર તંત્રના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ચાંપતી નજર રાખવા માટે સૂચના આપી હતી. આ ઉપક્રમે ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવિષ્ટ ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામેથી કલેક્ટર ડી જાડેજાની સીધી સૂચના અને નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.જી. આલના સંકલનના જિલ્લા વહીવટી તંત્રની ટીમ તથા પ્રાંત અધિકારી ઉના, મામલતદાર ગઢડા અને ખાણ ખનીજ વિભાગ ક્ષેત્રીય તપાસ ટીમના માઇન્સ સુપરવાઇઝર ટીમ દ્વારા તારીખ 20 માર્ચના રોજ આશરે 52 લાખની કિંમતનો સંગ્રહિત બ્લેક ટ્રેપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લો કુદરતી સંપત્તિ ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં સમગ્ર એશિયાનું ગૌરવ એવા સિંહોનો વસવાટ છે. ત્યારે કુદરત વચ્ચે મુક્ત રીતે વિહરતા આ વન્યજીવોને ખલેલ ન પહોંચે અને કુદરતી સંપત્તિના બિનજરૂરી ખનન અને સંગ્રહને કડક હાથે ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોઈને પણ છોડવામાં આવશે નહીં. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ. ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું છે તેના સર્વે નંબર 237 પૈકી માં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સંગ્રહિત થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા નિવાસી અધિક કલેક્ટર, એસડીએમ, મામલતદાર ગીર ગઢડા, ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવેલ. સદરુ જગ્યામાં કોઈપણ મંજૂરી વગર 11,456 મેટ્રિક ટન કે જેની અંદાજિત કિંમત 51 લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેક ટ્રેપનો જથ્થો છે એ સંગ્રહિત થયેલો જોવા મળેલ. આ જથ્થો છે એ નિયમો અનુસાર સીઝ કરવામાં આવેલ છે અને એની આગળની જે ક્રોસ ચેકિંગની ને બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવેલ છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં જે આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી જ નથી. જ્યાં કુદરતી સંપત્તિ ધરાવતો આ જિલ્લો છે, અહીંયા જે આખા એશિયાનું જે નજરાણું કહેવાય એવા સિંહનો વસવાટ છે, તો એને કોઈ નુકસાન ના પહોંચે અને આપણા જિલ્લાની કોઈ છબી ખરાબ ના થાય એ માટે આવી પ્રવૃત્તિથી દૂર રહેવાની પણ એક અપીલ કરવામાં આવે છે અને આવી કોઈ પણ બાબત જો ધ્યાનમાં આવશે તો એને કડક હાથે ડામી દેવામાં આવશે.